બ્રેકફાસ્ટ આખી રાતના ફાસ્ટ પછી જ્યારે સવારે એને ખોલવા માટે તમે જે વસ્તુઓ લ્યો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ તમારી ડેઇલી હેલ્થ પર એટલી જ અફેક્ટ કરે છે. સો ફર્સ્ટ એન્ડ બહુ બેઝિક થિંગ, નેવર સ્કીપ યોર બ્રેકફાસ્ટ. ચાહે તમે વેઇટ લોસ કે વેઇટ ગેઇનના ડાયટ ચાર્ટ્સ પર છો, ધેન ટુ નેવર સ્કીપ યોર બ્રેકફાસ્ટ. સેકન્ડ થિંગ, સાવ જ ભૂખ્યા પેટમાં ક્યારેય ચા પધરાવવી નહીં. એસિડિટીનું મુખ્ય કારણ ભૂખ્યા પેટે લેવામાં આવતી ચા હોઈ શકે છે. એના બદલે લેમન વોટર કે જીરા વોટર કે પછી હનીવાળું ગરમ પાણી આવું કંઈ પણ લઈ શકાય. જો ચાની આદત જ છે તો થોડો નાસ્તો કરીને પછી લેવાની છે. તીખી મસાલેદાર વસ્તુઓ બ્રેકફાસ્ટ માટે જરાય જ પ્રિફરેબલ નથી. આની બદલે બ્લેન્ડ ફૂડ લઈ શકાય, જેમ કે ઇડલી મેંદુવડા છે કે બ્રેડ બટર છે, આપણી દેશી ભાખરી અને માખણ બેસ્ટ ફૂડ. આની સિવાય આઈ વિલ પ્રિફર કે સ્વીટ્સ આર ધ બેસ્ટ થિંગ ટુ સ્ટાર્ટ યોર ડે. એના 2-3 રીઝન્સ છે. જેમ કે સ્વીટ્સ છે એ આખી રાતના ઉપવાસ પછી જે ઘટી ગયેલું શુગર લેવલ છે એને કંટ્રોલ કરે છે, અને સેકન્ડ કે હેવી સ્વીટ્સને પચવા માટે આખો દિવસ મળી જાય છે, સો ઇટ કેન ડાયજેસ્ટ વેરી વેલ. આ ઉપરાંત હું માનીશ કે ફેન્સી ડાયટમાં લેવામાં આવતા ઓટ્સ કરતાં આપણા દેશી દૂધ અને કેળા ઇઝ ધ બેસ્ટ બ્રેકફાસ્ટ. બધા ફ્રૂટ્સ લઈ શકાય, પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ લઈ શકાય. સો સ્ટે હેલ્ધી, સ્ટે કનેક્ટેડ.